તો જય માતાજી મિત્રો, આપણે દેશી એક્સપેરિમેન્ટનો બીજો ભાગ લઈને આવી ગયા છીએ. તો આપણે આજે 7 નહીં પણ 8 જેવા દિવસ થઈ જાય છે, કેમ કે હું ભૂલી ગયો હતો કે આપણે એક્સપેરિમેન્ટ કર્યો હતો. નવો ફોન લાવ્યા અમને એમાં બધું ભૂલી ગયો. કશો હતો નહીં, આપણે આજ કહી નાખ્યો સ્ટાર્ટિંગ. તો આપણે દેશી એક્સપેરિમેન્ટનો 8 દિવસ પૂરા થઈ ગયા છે. અંદર નાખ્યું તો આપણે એક ડબડામાં તો પાણીની અંદર હતું એક આનું સંતરું. 7 થી 8 દિવસમાં કેવું થઈ ગયું છે તો આપણે ચેક કરવાનું છે. તો શૂટિંગ કરે એવું કોઈ કોચી ખાટું તો છે નહીં. તો આપણે આ જગ્યાએ આપણે એક્સપેરિમેન્ટ. તો જેને પણ પહેલો ભાગ ના જોયો હોય તો ફટાફટ પહેલો ભાગ જોઈ નાખો, પછી બીજો ભાગ જોજો તો મજા આવશે ને કે મજા આવશે નહીં. તો આપણે કરી નાખવાનું ઓપનિંગ. તો આપણે લઈ નાખ્યો છે પાવડો. હવે આપણે ખોદવાનું છે, આપણે કાઢવાનું છે આપણે એક્સપેરિમેન્ટ વાળું. કેમેરામેન ચલો જરા આવો. તો આપણે જુઓ, આપણે વાયું હતું એટલે રાશી હતું આપણે નિશાની પહેલા ભાગમાં જોઈ નાખું. જેને ના જોયું હોય તો આપણે એટલે હવે ખોદવાનું ચાલુ કરી નાખો. કેમેરામેન થોડાક છેટારો રેડી. તો મૂકું દઉં પાણું ઊંડું રાખ્યું હતું એકદમ ટકાટક. હે પકડ્યું. તો ફાઇનલી આપણે કાઢી નાખ્યું છે. અને જોવા જઈએ તો કેમેરામેન બારે તો જુઓ આપણું એક્સપેરિમેન્ટ થોડુંક કામ કરી ગયેલું છે તો ખરી. તો જોઈ નાખો. તો બરાબર કાઢીને બતાવું. કેમેરામેન ચેક કરી નાખો એકદમ ટકાટક. તો પાણી તો કાઢી નાખ્યું એકદમ. આ પણ બગડી ગયું. જુઓ એક્સપેરિમેન્ટ આધી સાદું છે. બીજું અઠવાડિયું રાખ્યું હોત ને તો હા બગડી ગયો. પણ આથી થોડુંક સાદું છે. આપણે આનું છે, આ લેબુ નહીં, દેશી લેબુ નહીં, આને સંતરું કહેવાય. એ સંતરું છે એકદમ ટકાટક. તો આપણો એક્સપેરિમેન્ટ જોઈ નાખો. લેબુનો આપણે એક્સપેરિમેન્ટ કરી નાખ્યો કેમ કે બધા લેબુ હટજીને પાણીમાં બગડતું નથી. તો મારો એક્સપેરિમેન્ટ આટલો જ હતો. તો લાઈક કોમેન્ટ જતો કરી નાખો. કાલે મળીએ કાલના નવા વ્લોગમાં.